હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે છે જોબનો 52મો દિવસ અને આપણે નીકળી ગયા છે વલીસ સાહેબને લેવા. અને વલીસ સાહેબ અને બીજા બી કુમાર સાહેબને લેવા નીકળી ગયા છે. ને જોઈ શકો છો એબીસી ચોકડી પહોંચ્યા છે ને આ રીતનું થોડું ઘણું ટ્રાફિક છે. જો કે આપણી હોટલ નજીક છે એટલે કોઈ વાંધો નથી, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. આજની શરૂઆત થઈ ગઈ છે બ્લોગની, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણે ક્યારના સામેના પ્લાનમાં આવ્યા હતા, પણ ત્યારે સાહેબને છોડવા આવ્યો અને પાછા સાહેબ પણ જોડે જ આવ્યા હતા. એટલે અમને પાછો 12 વાગે નીતિન સાહેબને છોડવા આવ્યો હતો, બરાબર, ને મૂકી દીધો છે. તો હવે ખાલી ગાડી લઈને પાછો જૂના પ્લાનમાં જઉં છું, બરાબર. તો વિચાર્યું કે વિડીયો બનાવી લઉં એમ, બરાબર. તો કંઈ છે નહીં, આજે ખાલી 12 વાગ્યા સુધીમાં 2 ધક્કા ખાધા છે સામેના પ્લાનમાં. જોકે ડ્રાઇવિંગ જોબમાં અહીંયા શાંતિ છે. શાંતિ એટલે કે સમજો ને કે આવું નજીક જવાનું હોય ને રવિવારે ગયો તો અમદાવાદ એરપોર્ટ પર. એનો બ્લોગ નાખવાનો બાકી છે, થોડો વ્યવસ્થિત એડિટ કરીને નાખીશું. મેં ગઈકાલે ગયો તો સુરત એરપોર્ટનો બ્લોગ નાખી દીધો છે, બરાબર. તો તમે જોઈ લેજો અને સપોર્ટ કરજો, બરાબર. અને હવે હું ડ્રાઇવિંગ જોબ કરું છું, તો તમને ડ્રાઇવિંગને લગતા કેટલાક રૂલ્સ છે, બરાબર. જે ગાડીમાં કઈ ગાડીમાં કેવી સિસ્ટમ આવે છે એ પણ તમને બતાવીશ, બરાબર. ને થોડું મતલબ કે સમજો કે તમે માનો કે ડ્રાઇવિંગ જોબ કરો છો, તમને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. માનો કે આ XUV 300 ગાડી છે, તો એની અમુક ડિટેલ આપીશ તમને કે XUV ગાડી આ રીતે ચલાવાય, ડીઝલ હોય અને રિવર્સ એસી કઈ રીતનું ચાલુ કરવાનું હોય છે, એ બધી જ મતલબ કે ડિટેલ આપીશ, બરાબર. તો ટૂંક સમયમાં આપણે કંઈ નવું કરીશું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. આજનો દિવસ કેવો જાય છે એ પણ તમને કહીશ. હર હર મહાદેવ. તો આપણે વિઝિટરોને હોટલ કાઠિયાવાડીમાં જમાડવા માટે લઈને આવ્યા છે, બરાબર. ને આ છે આપણા ભરૂચનું ડીમાર્ટ, આ છે ગોલ્ડન સ્ક્વેર, બરાબર. આ બધું આવ્યું છે એબીસી ચોકડી નજીક, બરાબર. ને આ કાચમાં તમને દેખાતી જ હશે હોટલ કાઠિયાવાડી, જે ભરૂચની પ્રખ્યાત છે, બરાબર. તો જમવા લઈને આવ્યા છે ને આપણે તો ગાડીમાં બેઠા છે શાંતિથી, અવાજ કર્યા વગર, બરાબર. તો અહીંયા એબીસી ચોકડી પાસે છે ને, તો પેલું હાઈ વોલ્ટેજ વાયર નહીં આવતો, જે મોટા ટાવર ઊભા કરેલા છે, એનું અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ ચાલે છે. તો એના લીધે ફૂલ ટ્રાફિક થાય છે અને પ્લસ કે અંદર ખોદકામ કરે એટલે થોડું રિસ્ક પણ. તો આપણે એમ ગોલ ફરીને આવ્યા, દૂધ ડેરી છે ને ત્યારે ફરીને આવ્યા છે, બરાબર. બાકી તો બીજું કંઈ છે નહીં. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. અને બીજી એક વસ્તુ એમ કહેતો હતો કે આ કિયા કરન્સ ગાડી છે, તો એનું ડેશબોર્ડ કંઈક આ રીતનું છે. આ પુશ સ્ટાર્ટ બટન છે, આ ટાઈપનું એનું ગિયર બોક્સ આવે છે, જોઈ શકો છો તમે, છે ને, બરાબર. ઇન્ટિરિયર મ્યુઝિક સિસ્ટમથી લઈને બધું જ આ રીતનું આવે છે, બરાબર. આમાં તો કંઈ બહુ મોટી ખાસ વાત છે નહીં. જે ડ્રાઇવિંગ કરે ને એમને બધું આસાન જ લાગે, બરાબર. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો, આજે તો એક નવા ડ્રાઈવરની ભરતી કરી છે. એ ભાઈને ગાડી સાફ કરાવડાયા છે, બરાબર. જો કે દરેકનો રૂલ્સ છે કે પહેલાં આવો તો સિસ્ટમેટિક જે કંઈ ચેક કરવાનું એ કરી લેવાનું, બરાબર. મને પણ એવું જ કર્યું હતું. મેં નવો જ્યારે આવ્યો ત્યારે મારી જોડે ગાડી સાફ કરાવડાવી, બરાબર. ડ્રાઇવિંગ ટેસ્ટ લીધો, એટલે પેલા ભાઈનો બી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધો પહેલાં, પછી ગાડી ક્લીન કરાવડાવે છે, બરાબર. એટલે આવું છે ભાઈ કંપનીમાં. 13,500 પગાર છે છોકરાનો. જો કે મારો બી એટલો જ છે, પણ ઓટી મળી જાય તો કંઈ થઈ રહે. બાકી ઓટી તો જેમ તેમ મળે નહીં, પણ મને આ મહિને મળી છે ઓટી, બરાબર. એટલે ચાલે એવું છે, બીજું તો કંઈ છે નહીં. બાકી વિડીયોમાં બન્યા રહેજો. ને આજે કંઈ એટલું બધું કામય નહીં કે મજા આવે, બરાબર. બાકી તો તમારા આશીર્વાદ છે, સપોર્ટ બનાવી રાખજો, બરાબર. હર હર મહાદેવ. ને નાના શોર્ટ વિડીયો મેં અપલોડ કરું છું, તો એમાં પણ તમારો સપોર્ટ બનાવી રાખજો. તો કંઈ વાંધો નહીં, વિડીયોમાં બને રહેજો. હર હર મહાદેવ. આપણે આવ્યા હતા 5 બત્તી, જોઈ શકો છો. જેની સાહેબને અહીંયા કંઈ હોસ્પિટલમાં કામ હશે તો એમને લઈને આવ્યા હતા, બરાબર.
ને આપણે તો ગાડીમાં બેઠા છે ને સરસ મજાની 20 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી છે પેટ ભરીને. બહુ સારું લાગ્યું. પાણીપુરી બહુ ટાઈમ પછી ખાધી છે તો બરાબર. તો આ ટાઈપની નોકરી છે ભાઈ, ડ્રાઇવિંગ જોબ અમારી આ રીતની છે બરાબર. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. હજુ કંઈ જવાનું હશે તો જણાવીશ, નહીં તો લાસ્ટમાં લાઈક, કોમેન્ટ એન્ડ શેર લખીને મૂકી દઈશ બરાબર. તો નવા આવ્યા હોય તો પ્લીઝ મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે જોબ પર આવું કંઈ ને કંઈ જઈએ છે તો વ્લોગ બનાવું છું હું, અને તમારો સપોર્ટ હશે તો મને ઓર વ્લોગ બનાવવાની મજા આવશે બરાબર. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.